નમસ્કાર મિત્રો, આજે છે ભીમ 11 અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે ઊભી થઈ એક ચક્રવાતી પરિભ્રમણ વાળી મોટી સિસ્ટમ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે હાલ લાઈવ રાજ્યના કયા વિસ્તારની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદ પડી રહ્યા છે। તો ત્યારે આવનારી કલાકની અંદર મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી રહી છે। એટલું જ નહીં, આવનારા દિવસોમાં ફરી મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના અને જેના કારણે ગુજરાતમાં આપણે મિત્રો જાણીશું ક્યારે આવશે ભારેથી અતિભારે વાળો જળબંબાકાર વરસાદ। તો આ સાથે જ મિત્રો આગાહીકારક એવા અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં ભારે મેઘ ખાંગાની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ મિત્રો વાવણી લાયક વરસાદની અત્યારે ગુજરાતમાં આગાહી વ્યક્ત કરી છે। ત્યારે શું ખેડૂતોએ મિત્રો વાવણી કરી દેવી જોઈએ કે પછી કેમ નહીં, અને આપણે જાણીશું આમાં તમામ અપડેટો જણાવીએ। હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સક્રિયતાના કારણે જાણીશું ભારતના કયા તટીય ભાગોમાં માછીમાર ભાઈઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે અહીં બતાવીએ કે 8 જૂનથી જે ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું ત્યાર પછી 20 જૂન પછી ચોમાસું એક્ટિવ થયું અને મહારાષ્ટ્રના મુંબઈની અંદર છેલ્લી 24 કલાકમાં જળબંબાકાર થયો। મહારાષ્ટ્રના કેટલાક સેન્ટરોમાંથી મિત્રો 8થી લઈને 10 ઇંચના વરસાદ સામે આવ્યા। હાલ ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના આ પશ્ચિમી ઘાટ પર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। આપ અત્યારે અરબી સમુદ્રનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અમે તમને બતાવી રહ્યા છીએ દક્ષિણ ભારતના કેરળના દરિયાઈ કાંઠેથી લઈને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત સુધીના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ અને ચોમાસું ભારે જામ્યું। ખાસ કરીને આપણે જણાવી દઈએ તો હાલ રાજ્યના એમાં પણ દક્ષિણ ગુજરાતના નર્મદાના ઘણા બધા ભાગોમાં 2.5 ઇંચ સુધીના ભારે વરસાદ નોંધાણા છે ગઈકાલે। સાથે મિત્રો તાપી ડાંગ લાગુના ભાગોમાં ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે। હાલના સેટેલાઇટમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના એમાં પણ મિત્રો ધોધમાર વરસાદની આગાહી। રાજુલા આસપાસ અમરેલી ભાવનગરના ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે કોઈક ભાગોમાં તો 1 થી 2 ઇંચ સુધીના વરસાદના પણ સમાચાર સામે આવી રહ્યા છે। સાથે હાલ મિત્રો અરબ સાગરમાંથી વાદળોનું વહન ચોમાસાને વેગ મળ્યો સૌરાષ્ટ્ર તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી। હાલ હવે પછીની કલાકોને લઈને આપણે મિત્રો જાણીશું કે આજે 25 જૂન આવતીકાલે 26 તારીખથી લઈને આવનારી 9 જુલાઈ સુધીની આગાહી વિશે વાત કરીશું। સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસોમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થવા જઈ રહ્યું છે। તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રોગ્રેશન અંગે શું કરવામાં આવી છે, નવી આગાહી મેપો જાહેર કરી દેવામાં આવ્યા છે। ફાઇનલી તારીખો જાહેર થઈ ગઈ છે મિત્રો। 24 જૂનના દિવસે આપણા ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિભાગોમાં મહારાષ્ટ્રથી આગળના વિભાગોમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમન થયાના સમાચાર સામે આવ્યા। અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિમાં કેટલાક ભાગોમાં ભારે શરૂઆત થતી જોવા મળી છે। સાથે મિત્રો સુરત સુધી ચોમાસું બેસી ગયાના સમાચાર સામે આવ્યા। હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાતના કેટલાક ગ્રામીણ પંથકો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ચોમાસાના આગમનની તારીખો પણ જાહેર થઈ શકે છે। સાથે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો। આગામી 3 કલાકમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી એમના વિશે વાત કરીશું મિત્રો। સૌથી પહેલાં જોઈએ તો કયા વિસ્તારમાં સૂકું વાતાવરણ, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, તો સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં, જામનગરના વિસ્તારમાં અત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળ્યું છે, સૂકું વાતાવરણ જોવા મળ્યું। પરંતુ ગઈકાલે તો રાજકોટમાં બપોરના સમયગાળા દરમિયાન 40થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું। સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો। પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડવા લાગી છે, વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો છે।
સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોની આગાહી વિશે વાત કરીશું। તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનું વાતાવરણ ફરી એકવાર બદલાશે। મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી સામે આવી છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો કર્ણાટકના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। મહારાષ્ટ્રના ભાગોમાં અત્યારે તોફાની પવનો અને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી। તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાને લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા કયા વિસ્તારમાં કેવી આગાહી વ્યક્ત કરવામાં આવી એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના નકશાઓ સામે આવ્યા, જેમાં આવનારી કલાકોમાં ખાસ કે હવે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર છૂટા છવાયેલા ઘણા બધા ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। તો બીજી તરફ તમે જોઈ શકો કચ્છ, ઉત્તર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રનું વાતાવરણ ચોખ્ખું, જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં ગઈકાલે વરસાદ પરંતુ આજે વાતાવરણ સૂકું જોવા મળ્યું। વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે, વાદળાઓ બંધાશે તો સૌરાષ્ટ્રની સાથે મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના આગમનના ઢોલ વાગશે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો સોમનાથ, રાજકોટના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાણા। આકાશમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગાજવીજ સાથેની આગાહી, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટથી લઈને બોટાદનો વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર, મધ્ય વડોદરાના ભાગોમાં, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી હળવા વરસાદી માહોલ જોવા મળશે। ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગ તરફથી આજે યલો એલર્ટવાળી વોર્નિંગ સામે આવી છે। ભારે વરસાદની જાણીશું કયા વિસ્તારમાં આગાહી સામે આવી, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર એકલ દોકલ વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર સહિત આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સાથે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો મોડલો આધારિત જે આગાહી સામે આવી, સમગ્ર ભારત દેશનો નકશો તમે જોઈ શકો છો, જેમાં બદલાતા વાતાવરણને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ ગતિ કરી રહી છે, જેમના કારણે આવનારી 26થી લઈને આવનારી 29 જૂનના સમયગાળા દરમિયાન શું વાવાઝોડા સાથે તોફાની પવનો સાથે વરસાદ જોવા મળશે કે નહીં। હવે મિત્રો અહીં આપ મોડલોની અંદર જોઈ શકો છો કે આવનારા 24 કલાકની અંદર બદલાતા વાતાવરણીય ફેરફારને લઈને ગુજરાતવાસીઓ જાણી લેજો કે ભારતીય હવામાન વિભાગ તરફથી જે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ આ સાથે સુરત, તાપી સહિતના ભાગોમાં નૈઋત્યના ચોમાસાના આગમનની રેખાઓ જે ખેંચી લેવામાં આવી છે, ત્યારે આપ સર્વે મિત્રો અત્યારે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં ચોમાસું કયા વિસ્તારમાં બેસી ગયું, કયા ભાગોમાં અત્યારે હળવી મધ્યમથી લઈને કયા સ્થળોમાં અતિભારે વરસાદની રહેશે આગાહી। મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોમાં મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સિસ્ટમ હતી કે જે આગળ વધી ગઈ છે અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો વલસાડ, ડાંગના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રનું તમે વાતાવરણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આજે અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે હજુ પણ ગીર સોમનાથની સાથે અન્ય જૂનાગઢનો વિસ્તાર હોય, રાજકોટનો વિસ્તાર હોય ત્યાં પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં આસપાસ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અને આગામી કલાકોને લઈને મિત્રો વીજળીના ચમકારા હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। હાલ તમે જોઈ શકો છો વરસાદની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર જો વાત કરીએ, મધ્ય ગુજરાતના વડોદરા આસપાસના વિસ્તારો, ખંભાતના વિસ્તાર, અખાતના વિસ્તારની સાથે ભરૂચના વિસ્તારોમાં તમે જોઈ શકો છો નર્મદા, રાજપીપળાના વિસ્તાર જે વિસ્તારો છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના નર્મદા આ સાથે તમે જોઈ શકો છો ત્યાં વાતાવરણમાં વરસાદી ઝાપટાઓ પડવા અને હળવી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આજે ફરી એકવાર વાતાવરણ પલટાણું, છોટાઉદેપુરનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ત્યાં કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ
આવનારી કલાકોમાં મધ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરો શું ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ આવી શકે છે? માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો આજે વરસાદી માહોલ ફરી એકવાર જામશે. વલસાડનો વિસ્તાર, નવસારી લાગુના વિસ્તારોથી લઈને હવે પછી શું તાપીના વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ હોય, ત્યાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. વરસાદી ઝાપટા જેવો માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો 25 જૂન એટલે કે આજ રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવણી લાયક વરસાદના સમાચાર સામે આવશે. પાલિતાણા હોય, તળાજા હોય, મહુવાના ગ્રામીણ પંથકો હોય કે પછી છૂટાછવાયેલા વિસ્તારોમાં કોઈક સ્થળોમાં ભારે વરસાદી ઝાપટા હોય. અન્ય પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો. કચ્છના વાતાવરણ ઉપર નજર કરીએ તો વાદળોની ગતિવિધિ જામી. મિત્રો આજે 25 જૂન આવતીકાલે 26 તારીખના રોજ કચ્છના વાતાવરણમાં ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધી જશે અને મિત્રો વરસાદી સિસ્ટમની જે રેખાઓ છે એ પણ પસાર થતી જોવા મળી છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. કોઈક ભાગોમાં આજે મોટા વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે. મિત્રો આવતીકાલે એટલે કે 26 તારીખ ઉપર આપ સર્વે મિત્રો નજર કરી શકો તો હાલ આવી રહેલા હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળશે. મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં હળવી વરસાદી સિસ્ટમની અસરો દરિયાકાંઠાના ભાગોમાં અસર જોવા મળશે. મિત્રો 28 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય બનવાના સમાચાર સામે આવશે. મિત્રો 29 જૂનના રોજ ગુજરાતમાં ભારે વરસાદનો નવા રાઉન્ડ આવી શકે છે. આપ અહીં મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અને મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં એક સારા વાવણી લાયક વરસાદના મોટા રાઉન્ડ આવી શકે છે. મિત્રો વરસાદી રાઉન્ડની અત્યારે નવી આગાહી સામે આવી, જેમાં આપ સર્વે મિત્રો 3 જુલાઈના રોજ જોઈ શકો છો ગુજરાતના 80થી લઈને મિત્રો 90% સુધીના વિસ્તારોમાં સારા એવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે વર્ષ 2026ના ચોમાસાને લઈને? અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું. હાલ જે વાવણીનો જે મિત્રો રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, શરૂઆત થયો છે, ત્યારે અંબાલાલ પટેલનું કહેવું જેમ ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ એક સરખા વરસાદના નવા રાઉન્ડ આવશે અને એક સરખા વરસાદ છે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. હજુ મિત્રો 26 જૂનની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ પણ જોવા મળી શકે છે. કોઈક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે, પવનો ફૂંકાશે. 28 જૂન પછી બંગાળની ખાડી મિત્રો ફરી એકવાર સક્રિય થશે. લો પ્રેશર બનવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછી 29-30 જૂન પછી ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. વરસાદી રાઉન્ડ આવી શકે છે. અરબ સાગરનો દરિયો ગાંડોતુર થવાની સાથે જ એટલું જ નહીં મિત્રો, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય ત્યાં મિત્રો ભારે મેઘખાંગા થવાના સમાચાર અને જળબંબાકાર જેવા વરસાદી રાઉન્ડ આવી શકે છે. મિત્રો 30 જૂનથી લઈને 4 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાનનું અનુમાન કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું. આપ સર્વે મિત્રો જોઈ શકો છો હિન્દ મહાસાગરનો દરિયો પણ સક્રિય થશે અને અરબ સાગર અથવા તો બંગાળની ખાડી તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં 6 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. આપ અહીં સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને મિત્રો પુષ્ટિ કરવામાં આવી છે કે મિત્રો 29 જૂન પછીના દિવસોની અંદર અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાય અને જેના કારણે 29-30 તારીખથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વરસાદની શરૂઆત થશે અને 1 જુલાઈ આસપાસ મધ્ય ગુજરાતના વાતાવરણમાં વાવણી લાયક વરસાદના સંકેતો જોવા મળશે. અમદાવાદ હોય, આણંદ હોય, નડિયાદ હોય, આ સાથે ગોધરા હોય, પંચમહાલ હોય, છોટાઉદેપુરના ભાગોથી લઈને તમે જોઈ શકો છો જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં જે વરસાદની જે અછત છે એ પૂરી થશે. ભાવનગર જિલ્લાના તમામ વિસ્તાર, જેમાં સોનગઢ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર હોય, અમરેલીના તમામ વિસ્તારની અંદર ધારી છે, સાવરકુંડલા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો. ખાસ કરીને તમામ વિસ્તારોમાં, ગારિયાધારના વિસ્તારોમાં પણ સારા અને સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાઈ શકે છે. ચોમાસું નબળું હોવાના સમાચાર સામે આવ્યા, કારણ કે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળશે.
પરંતુ આવી રહેલા અપડેટો પ્રમાણે જે અરબ સાગરનો દરિયો સક્રિય હોવાને કારણે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે, જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જો મિત્રો આ રીતે ગતિ કરીને આગળ વધશે તો પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળશે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોડલો બદલાઈ રહ્યા છે, હવામાન વિભાગની આગાહીઓ આવી રહી છે અને એ આગાહી પ્રમાણે અને સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ અત્યારે ચોખ્ખું છે, પરંતુ મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી લઈને મધ્યપ્રદેશના ભાગોથી આવતી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસાની રેખા ખેંચાઈ શકે છે. પૂર્વ સૌરાષ્ટ્ર સહિત દરિયાઈ કાંઠાના ભાગોમાં પૂરની શક્યતા પણ દર્શાવાઈ છે, પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવે મિત્રો આગાહીકારક એવા પરેશભાઈ ગોસ્વામીનું શું આવેદન આવ્યું, શું કહેવું છે પરેશભાઈ ગોસ્વામીનું, એમના ઉપર નજર કરીશું. તો ખેડૂતો માટે જે સૂચના સહાય આપવામાં આવી છે, સલાહ આપવામાં આવી છે, એમના ઉપર એક નજર કરીશું. તો મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પાણીની સગવડ નહીં કરે તો ઉતાવળમાં એડવાન્સમાં વાવણી ન કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું, કારણ કે ઓછામાં ઓછા 2 થી 3 ઇંચ પૂરેપૂરા વરસાદની સંભાવનાને જમીનને ભેજ જળવાઈ રહે તેવું પણ કહેવામાં આવ્યું. અને મિત્રો બિયારણને લઈને પણ બાકી બિયારણ ફેલ ન થવાના સમાચાર પણ સામે આવ્યા. હાલના જે મિત્રો 26 જૂનના જે સમાચાર સામે આવી રહ્યા છે કે વરસાદનો જો રાઉન્ડનો વારો ન આવે તો આવનારી 27 તારીખ, 28થી લઈને આવનારી 3થી લઈને 4 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો રાઉન્ડ છે જોવા મળી શકે છે, જે વાવણી લાયક વરસાદ પણ ગણી શકાય. જેમાં કચ્છ માટે પણ આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ મિત્રો આ વખતે સારું ચોમાસું જવાની પણ આગાહી સામે આવી, જેમાં મિત્રો સરેરાશ 12 થી 20 ઇંચ સુધીના ગણતરીના વરસાદો પણ પડી શકે છે. નદી નાળાઓ છલકાશે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસું સારું જશે એ માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે. જુલાઈ મહિનામાં ખાસ કરી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, પરંતુ ડેમો અને કૂવાઓ છલકાવાનો સમય ક્યારે આવશે એમના વિશે વાત કરીશું. નક્ષત્ર અત્યારે આદ્રા ચાલી રહ્યું છે. આ માહોલ વચ્ચે અશોકભાઈ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે, કયા નકશાઓ જાહેર કરવામાં આવશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ શું મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહીઓ શું આવી રહી છે સામે, અરબી સમુદ્ર શું ફરી એકવાર આ વર્ષ 2026ના સમયગાળા દરમિયાન કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ લઈને ચોમાસાના આગમનના સંકેતો, કે પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમો છે એ આગળ વધી શકે છે. કારણ કે સૌરાષ્ટ્રના ભાગો હોય કે રાજ્યના ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય ત્યાં વધારે વરસાદના સંકેતો જોવા મળ્યા. આમ આ વખતનું ચોમાસું મિત્રો ખાસ દરિયાઈ કાંઠાના ભાગોમાં સારું રહેવાની પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી, કારણ કે મિત્રો તમે સતત જોઈ શકો છો કે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અથવા તો અમુક ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો. કચ્છનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યારે કોઈ વરસાદના સંકેતો નથી, પરંતુ આવનારી 10 દિવસના સમયગાળા પછી જે વાતાવરણ બદલાશે, જે વાવણી લાયક વરસાદ જોવા મળશે એવું અનુમાન છે કે આ વર્ષે સારામાં સારો વરસાદ છે ગુજરાતના સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં વરસાદ સારો જોવા મળશે.